નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં હડકવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો। હાઈકોર્ટથી લઈને વિવિધ જગ્યાઓ પર ફરિયાદ છતાં રખડતા ઢોરનો ત્રાસ રાજ્યમાં યથાવત છે। સુરતમાં 4 વર્ષના બાળકનું હડકવાને કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે। આ અંગે માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં 4 વર્ષના બાળકનું મોત હડકવાને કારણે થયું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 1.5 મહિના પહેલા બાળક કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો ત્યારે તેનો નખ વાગી જતા રેબિસનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। હોમવર્ક બતાવવાના બહાને બોલાવીને કરી છેડતી। લંપત શિક્ષકોએ પોતાની કરતૂતો છોડી રહ્યા નથી ત્યારે આણંદ તાલુકામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીની સાથે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કિરણ બુંધાભાઈ વાળંદે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી રહી છે। જેમાં શિક્ષકે હોમવર્ક બતાવવાના બહાને વિદ્યાર્થીઓને બોલાવીને છેડતી કરી હતી। આ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં જ લંપત શિક્ષકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ વાલીઓએ શાળા પહોંચીને હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સરકારી અનાજ સગે વગે કરતા ફરિયાદ નોંધાઈ। નડિયાદમાંથી ગરીબ લાભાર્થીઓનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સ્ટેટ પુરવઠા વિભાગે ઝડપ્યું છે। તો બીજી તરફ ભાજપ દ્વારા લેટર પેડ બહાર પાડીને સંજય ઉર્ફ કાલી સચદેવને તમામ હોદ્દા ઉપરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। આ સસ્તા અનાજની દુકાન ચલાવવાળો કોઈ અન્ય નહીં પરંતુ ભાજપનો કાઉન્સિલર હતો। સ્ટેટ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી તો મામલતદારે ફરિયાદ નોંધાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ખાડે ગયા। ખરીદનારાઓ મોજમાં, જાણો તમામ ભાવ। સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે। નબળા વૈશ્વિક વેપાર વચ્ચે 25 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય બિલિયન માર્કેટમાં સોનું અને ચાંદી સસ્તા થયા છે। દિલ્હી બિલિયન માર્કેટમાં સોનાની કિંમત 80 રૂપિયા ઘટીને 62,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગઈ છે। છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું હતું। અમદાવાદમાં આજે 24 કેરેટ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ પીએમ મોદી દ્વારકામાં સ્કૂબા ડ્રાઇવિંગ કરીને પૌરાણિક અવશેષો નિહાળે તેવી સંભાવના। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોય ત્યારે સુરક્ષા અનુસંધાનને લઈને ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા આજે તારીખ 24 તથા આવતીકાલે 25 તારીખના રોજ બપોર સુધી બંધ કરવામાં આવી છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સ્કૂબા ડ્રાઇવિંગ કરી શકે છે, જેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન આજે 25 ફેબ્રુઆરીના રોજ ભારતના ઐતિહાસિક સુદર્શન સેતુનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં વિદ્યાર્થીઓને અચાનક ખંજવાળ શરૂ થતા દોડધામ। ફરી એકવાર બાળકો સાથે ચેડા થવાની ઘટના સામે આવી છે। જેમાં સુરતમાં વિદ્યાર્થીઓના શરીરમાં અચાનક ખંજવાળ ઉપડી હોવાની ઘટના સામે આવી રહી છે। જેમાં ઊંધ વિસ્તારમાં સ્થિત સનરાઈઝ શાળામાં 60થી વધુ બાળકો એક સાથે ખંજવાળ શરૂ થઈ જતા દોડધામ મચી હતી, જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ છે। આ તરફ બાળકોના શરીર પર ખંજવાળ શરૂ થતા વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી છે। ત્યારબાદના અત્યંત અગત્યપૂર્ણ સમાચાર। ડ્રગ્સ મામલે મોટા ખુલાસાઓ। વેરાવળના દરિયામાંથી ઝડપાયેલ રાજ્યના સૌથી મોટા 350 કરોડના ડ્રગ્સના જથ્થા મુદ્દે વિવિધ ખુલાસાઓ હવે સામે આવી રહ્યા છે। આ વચ્ચે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો, આ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મુર્તુઝા નામનો યુવક ઓમાનના મધદરિયે ડિલિવરી આપીને ગયો હતો, તેમજ એટીએસ અને એસઓજી તેમજ એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોડિયાનો ઈસાક નામનો શખ્સ લોકેશન મોકલીને તમામ સૂચના આપતો હોવાની વિગતો સામે આવી છે। ત્યારબાદ લોકસભા ચૂંટણી 2024ને લઈને મહત્વપૂર્ણ સમાચાર।
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવાની બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટી વતી સંગઠન મહાસચિવ સંદીપ પાઠક તથા દિલ્હી સહકાર મંત્રી સૌરભ ભારદ્વાજને આતિશી હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા ગઠબંધન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ મુકુલ વાંસિક તેમજ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ લવલી અને પાર્ટીના દિલ્હી હરિયાણા પ્રભારી દીપક બાબરિયા હાજર રહેશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ઠંડીનો આખરી ચમકારો. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં અચાનક લઘુત્તમ તાપમાનનો પારો 5 થી 8 ડિગ્રી જેટલો ગગડતા વહેલી સવારે અને રાત્રિએ ઠંડીનો ચમકારો વધ્યો છે. માત્ર 24 કલાકમાં જ કચ્છના નલિયામાં 8 ડિગ્રી પારો ગગડતા લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી થઈ ગયું છે. તાપમાન ઘટવાને લીધે આ વિસ્તારોમાં લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રીથી ઘટીને 14 ડિગ્રી થઈ ગયું છે. તાપમાન ઘટવાને લીધે આ વિસ્તારોમાં લોકોમાં ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચી રહ્યા છે. જ્યારે આજે 25 ફેબ્રુઆરીએ તેમના હસ્તે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડના મૂલ્યના 11 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ આખરી તબક્કામાં. છેલ્લા 4 દિવસથી મેટ્રો ટ્રેકનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાયસણ પાસે આજે ફરી મેટ્રો ટ્રેકનું ટેસ્ટિંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રેક ઉપર મેટ્રો ટ્રેન પણ ચડાવી દેવામાં આવી હતી. આગામી માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેન ટ્રાયલ રન શરૂ કરવાની જાહેરાત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થોડાક દિવસ પૂર્વ જ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. કેન્દ્રીય કર્મચારીઓને મળશે હોળી પહેલા મોટી ગિફ્ટ. જાણો કેટલો વધશે પગાર. દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા સરકાર મોટી ગિફ્ટ આપી શકે છે. કેન્દ્ર સરકાર હોળી પહેલા કેન્દ્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. આ વધારો 4%નો હોઈ શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારીથી રાહત 50%થી વધારે પણ હોઈ શકે છે. કેન્દ્ર સરકાર ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે મોંઘવારી ભથ્થું CPI ડેટા આધારે નક્કી કરે છે. ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ડુંગળીની આવક. જાણો ચણાના પણ ભાવ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 8432 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 213 રૂપિયાથી લઈને 307 રૂપિયા સુધી બોલાયા હતા. આ સાથે 24 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1415 રૂપિયા રહ્યા હતા